પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજાઈ। આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ આરંભ કરી દીધી છે। ત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, કિસાન મોરચા પ્રમુખ હિતેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય અને મોરચાના મહામંત્રી સરદાર ચૌધરી, મહામંત્રી હિરેનભાઈ હિરપરા તેમજ તાલુકા, જિલ્લા અને મહાનગરના પ્રભારી સહિત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કિસાન મોરચાના વિવિધ કાર્યક્રમો સંદર્ભે આજના બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમજ આગામી સમયમાં કિસાન મોરચા દ્વારા નમો અત્યોદય અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના 15,000 ગામડાઓમાં ફરીને ખેત મજૂરોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે। અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખતે આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય અને ગુજરાતની 26 સીટો ફરીથી આપણે જીતીએ અને 5 લાખથી વધારે વોટથી જીતીએ એ સંકલ્પને ધ્યાનમાં રાખી આજે કિસાન મોરચાએ આગામી કાર્યક્રમો માટે એક બેઠક બોલાવી છે। કિસાન મોરચાએ નક્કી કર્યું છે કે ગુજરાતમાં ખેતીની જે સમૃદ્ધિ ઊભી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીની દૂરદ્રષ્ટિ નિર્ણયનો ખૂબ મહત્વની ભૂમિકા છે। સાથે સાથે આ ખેતીનું એક મહત્વનું અંગ એટલે ખેત મજૂર છે। આ ખેત મજૂરો માટે પણ નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે। આ ખેત મજૂરોનો સંપર્કનું અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે અને આ અભિયાનનું નામ આપ્યું છે નમો અંત્યોદય અભિયાન। આ અભિયાન અંતર્ગત કિસાન મોરચો ગુજરાતના 15,000 ગામડાઓની અંદર જઈ અને ખેત મજૂરોને મળવાનો એક કાર્યક્રમ કરશે। ખેત મજૂરોને મળશે અને છેલ્લા 15-20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું કામ કર્યા છે, ખેત મજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેત મજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।